લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવલી તાલુકાના આસોજ ગામમાં ભાડાના મકાનમાં નકલી ચલણી નોટો બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી 500 રૂપિયાની 14 અને 200 રૂપિયાની 2 મળી કુલ 16 નકલી નોટો કબજે કરી છે। ઉપરાંત કલર પ્રિન્ટર, ખાસ પ્રકારનું કાગળ અને 2 લેપટોપ સહિત નોટો છાપવામાં ઉપયોગી સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે। કાર્યવાહી દરમિયાન એફએસએલની ટીમ દ્વારા પણ તકનીકી તપાસ હાથ ધરાઈ હતી। તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ આસોજ ગામમાં ભાડાનું મકાન રાખી અસલી જેવી દેખાતી નોટો પ્રિન્ટ કરીને કટિંગ કરી તૈયાર કરતા હતા। પ્રાથમિક માહિતી મુજબ તેઓ સાવલી તથા આસપાસના વિસ્તારોમાં ભરાતા રાત્રિ બજારોમાં આ નકલી નોટો ચલણમાં મૂકતા હતા। હાલ મંજુસર પોલીસ મથકે ગુનો નોંધાઈ વધુ ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે અને અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તેની દિશામાં પણ તપાસ ચાલી રહી છે। આ આસોજ કહેવામાં આવે છે। આસોજ પાસેની આ જે મકાન આવેલું છે ત્યાં જ હજુ એલસીબીની જે ટીમ છે તે તપાસ કરી